પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, જેનો લાસ્ટ આપણે હેતુલક્ષી વિડીયો અપલોડ કર્યો છે યુટ્યુબ ચેનલ ઉપર. હવે આજના તાસમાં આપણે પ્રકરણ 17ના જ 2 પ્રશ્નો 3 ગુણવાળા સમજવાના છીએ. એક પ્રશ્ન છે બેરોજગારીના કારણો જણાવો અને બીજો પ્રશ્ન છે બેરોજગારીની અસરો જણાવો. બંને પ્રશ્નો 3 ગુણ અથવા તો 2 ગુણમાં પૂછાઈ શકે. જો પરીક્ષામાં પ્રશ્ન 2 ગુણનો હોય તો પછી એના 4 કે 5 મુખ્ય મુદ્દાઓ લખવાના થાય. 3 ગુણનો પ્રશ્ન હોય તો થોડા મુદ્દાઓ આપણે વિસ્તારપૂર્વક સમજાવી દેવા. તો જોઈએ પહેલો પ્રશ્ન, બેરોજગારીના કારણો જણાવો. ભારતમાં બેરોજગારીના કારણો નીચે મુજબ છે. બેરોજગારીનું મુખ્ય કારણ વસ્તી વધારો છે. સૌથી નજીકનું કારણ, સૌથી વધુ જવાબદાર કારણ કયું? તો વસ્તી વધારો. પ્રકરણ 15 વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જેમાં એક મુદ્દો હતો વસ્તી વધારો અને એક બીજી લાક્ષણિકતા પણ હતી બેરોજગારી. ભારતીય પરિસ્થિતિ પ્રમાણે જનસંખ્યા સતત વધતી જાય છે અને રોજગારી સર્જન ઓછું હોય તો ત્યારે બેરોજગારીની સમસ્યા ચિંતાજનક બને છે. બીજું, શિક્ષિત યુવક યુવતીઓમાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ છે. પ્રાયોગિક જ્ઞાન, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્ય પૂરતા પ્રમાણમાં યુવક કે યુવતીઓમાં જોવા મળતું નથી, એટલે રોજગારી સર્જન ઓછું થાય. સૈદ્ધાંતિક જ્ઞાન હોય પણ પ્રાયોગિક જ્ઞાનનો અભાવ હોય, એટલે આ એક બીજી પરિસ્થિતિ પણ જવાબદાર કહી શકાય. ત્યાર પછી જોઈએ તો દેશમાં ઔદ્યોગિક વિકાસનો દર ધીમો છે. વિકસિત દેશોની તુલનામાં આપણા ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં ઔદ્યોગિક વિકાસ ધીમા દરે થાય. કૃષિ ક્ષેત્ર, જે આપણા અર્થતંત્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કહી શકાય, મુખ્ય વ્યવસાય કહી શકાય, કૃષિની પણ કેટલીક મર્યાદાઓ છે. જેમ કે કૃષિ ક્ષેત્રમાં વરસાદની અનિયમિતતા, સિંચાઈની અપૂરતી સગવડ છે, જેના લીધે ખેતીનો વિકાસ થઈ શકતો નથી. કૃષિ સંદર્ભે જોવા મળતી આ સૌથી મોટી મર્યાદા છે. આજે પણ દેશના ઘણા ખરા વિસ્તારો કે જે માત્ર વરસાદ આધારિત ખેતી થાય છે, તો વરસાદની પરિસ્થિતિ આપણી મોસમી આબોહવા પ્રમાણે નિશ્ચિત નથી. ક્યારેક વરસાદનો પ્રારંભ વહેલો હોય, ક્યારેક વરસાદનો પ્રારંભ મોડો પણ હોય, ક્યાંક દુષ્કાળ પણ થાય છે તો ક્યાંક અતિવૃષ્ટિ પણ બને છે. એટલે કૃષિનું કોઈ આકર્ષણ ન હોય. નીચે બીજો મુદ્દો છે કે આજે યુવાનોમાં કૃષિ ક્ષેત્રે ઉદાસીનતા જોવા મળે છે. કૃષિનું આકર્ષણ નથી રોજગારી સર્જન માટે, અને નિશ્ચિત રોજગારી સર્જન થતું નથી. જે કહીએ ને કે પૂર્ણ સમયની રોજગારી, એ કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત ના થાય. ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગની સ્થિતિ પણ નબળી છે. એટલે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિની તો મર્યાદાઓ છે જ, પણ સાથે સાથે ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ એ પણ બિલકુલ નબળી સ્થિતિમાં છે. દેશની મોટાભાગની જનસંખ્યા એ ગ્રામીણ ક્ષેત્રમાં છે,
કૃષિ રોજગારીની રીતે આકર્ષિત નથી, ગ્રામોદ્યોગ કે કુટીર ઉદ્યોગ એ પણ નબળી સ્થિતિમાં હોય, તો સ્વાભાવિક છે કે આજે હાલની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગે લોકો રોજગારીની શોધમાં શહેર તરફ આવે છે. શહેર તરફનું સ્થળાંતર થયું છે. બીજું કે નવા ધંધા રોજગાર ઊભા કરવા યુવાનોમાં સાહસનો અભાવ છે, સાહસ વૃત્તિનો અભાવ હોય એટલે રોજગારી સર્જન ઓછું થાય. બીજી એક મર્યાદા છે કે માનવ શ્રમની અગતિશીલતા. અગતિશીલતા એટલે માનવ શ્રમિકોનું એક સ્થળેથી બીજા સ્થળે રોજગારી સર્જન માટે પૂરતા પ્રમાણમાં સ્થળાંતર થતું નથી. તેનું ખામીયુક્ત આયોજન જોવા મળે છે માનવ શ્રમિકોનું. બીજી રીતે કહીએ તો માનવ સંસાધન કે માનવ શ્રમનું આયોજન કહેવાય, પણ એ ખામીયુક્ત છે. ત્યાર પછી બચતોના ઓછા પ્રમાણને લીધે બચત પૂરતા પ્રમાણમાં થતી નથી, બહુ અલ્પ પ્રમાણમાં બચત કરી શકાય, એટલે નવા મૂડી સર્જન દરમાં ઘટાડો થાય, નવી મૂડીનું સર્જન ન થાય. જો નવી મૂડીનું સર્જન ન થઈ શકે, મૂડી સર્જન દર કહેવાય. જો મૂડી સર્જન દરમાં વધારો ના થાય તો અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં નવું મૂડીરોકાણ કરવું એ શક્ય ના બને. જો મૂડીરોકાણ નીચું હોય તો રોજગારી સર્જન પણ નીચું હોય. કહેવાનો ભાવાર્થ છે કે નવા ધંધા રોજગાર સ્થાપી શકાતા નથી. નવા ધંધા રોજગાર સ્થાપી ના શકાય. છેલ્લો મુદ્દો કે ખેતી સિવાયના વૈકલ્પિક રોજગારીનો અભાવ છે. કૃષિ ક્ષેત્ર એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે ગ્રામીણ ક્ષેત્રના સંદર્ભે, પણ કૃષિ સિવાય અન્ય કોઈ રોજગારીનો શ્રેષ્ઠ વિકલ્પ નથી. તો મિત્રો, આટલા કારણો બેરોજગારી માટે જવાબદાર કહી શકાય. ફરી વખત એ બાબતની સ્પષ્ટતા કરીએ છીએ કે આપણા અભ્યાસક્રમમાંથી જે બેઝિક ચેપ્ટર હતું અર્થશાસ્ત્રનું, આર્થિક વિકાસ, એ પ્રકરણ રદ થયું છે. તેમ છતાં એ પ્રકરણ, જેમ કે ફોર એક્ઝામ્પલ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક પ્રવૃત્તિઓ, બિનઆર્થિક પ્રવૃત્તિ, અર્થતંત્રનું માળખું, તો એ બધા બેઝિક મુદ્દાઓની વારંવાર અહીંયા આપણે જરૂર પડશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, બેરોજગારીની અસરો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ, અને આજના તાસમાં લીધેલા બંને પ્રશ્નો બેરોજગારીના કારણો અને બેરોજગારીની અસરો, બંને પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ આપેલા છે. જોઈએ તો બેરોજગારીની અસરો જણાવો. ભારતમાં બેરોજગારીની અસરો નીચે પ્રમાણે જોવા મળે છે. બેરોજગારીનું પરિણામ કેવું હોય, એની અસરો કેવી હોય? તો યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. શિક્ષણ વ્યવસ્થા કે શિક્ષણ પ્રત્યે અણગમો ઊભો થાય, અભિરુચિ ઓછી થાય. કેમ કે બેરોજગારીની સ્થિતિ જેની સૌથી વિપરીત અસર યુવા વર્ગ ઉપર થાય છે. કેવી રીતે જોઈએ તો યુવાનોની માનસિક સ્થિતિ ઉપર તેની વિપરીત અસર થાય. તેઓ નિરાશ અને હતાશ થાય છે. નિરાશા અને હતાશામાં ગરકાવ થઈ જાય જો પૂરતા પ્રમાણમાં રોજગારી સર્જન ન થાય તો. ક્યારેક બેરોજગારી
ખૂબ જ મોટું ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી શકે આપણી સમાજ વ્યવસ્થામાં. જેમ કે બેકાર યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, કેફી પદાર્થો, ગેરકાનૂની વ્યવસાયો, કાયદાનું ઉલ્લંઘન કરીને ચોરી કે લૂંટફાટ વગેરે જેવા અસામાજિક, અનૈતિક, ગુનાહિત કૃત્ય કરવા પ્રેરાય છે. આ બધી જ પ્રવૃત્તિઓ એ અસામાજિક પ્રવૃત્તિઓ કહી શકાય કે જેમાં કાયદાનું ઉલ્લંઘન થાય છે, સમાજ માટે બહુ જ હાનિકારક છે. પણ યુવા વર્ગ જ્યારે રોજગારી મેળવી શકતો નથી તો ત્યારે આવી પ્રવૃત્તિઓમાં પણ એ દોરાઈ જાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે. આપણી ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ પ્રમાણે એવું કહી શકાય કે ધનિક વધુ ધનિક બન્યો છે અને ગરીબ વધુ ગરીબ બન્યો છે. આઝાદીના 70 વર્ષ પછી તો સામાજિક અને આર્થિક અસમાનતા વધી છે. એક વર્ગ એવો છે કે જે રાષ્ટ્રીય આવકમાંથી મોટો હિસ્સો મેળવે છે અને એક વર્ગ એવો પણ છે કે જેને રાષ્ટ્રીય આવકમાંથી મળતો હિસ્સો બહુ જ નહિવત હોય. આથી સમાજમાં વર્ગભેદ થાય છે, સામાજિક વર્ગભેદ ઊભા થાય, ક્યારેક સામાજિક સંઘર્ષ પણ સર્જાય છે. બેરોજગારીને લીધે ગરીબી ઉદ્ભવે છે. ગઈકાલના આપણા હેતુલક્ષી પ્રશ્નોત્તરના સોલ્યુશનમાં પણ કહ્યું હતું કે બેરોજગારી અને ગરીબી સગી બહેનો છે. બેરોજગારીની સ્થિતિ જેટલી તીવ્ર હોય તો એટલી ગરીબીની સ્થિતિ પણ તીવ્ર હોય. બંને ચિંતાજનક પ્રશ્નો છે. ગરીબ અને બેકાર કુટુંબોની સ્થિતિ દયનીય બને છે. જીવન ધોરણ બિલકુલ નીચું હોય, વ્યક્તિ બેરોજગાર છે, આવક સર્જન ઓછું થાય છે તો ત્યારે એનું જીવન સ્તર બિલકુલ નીચું જોવા મળે. કેટલીક વખતે આવશ્યક ચીજ વસ્તુઓ પણ ભોગવી ના શકતા હોય. ગરીબ કુટુંબનું જીવન ધોરણ નીચું જાય છે. આવા કુટુંબના સભ્યો કેટલીક વખતે માદક દ્રવ્યોનું સેવન કરતા થાય છે. સતત માનસિક તણાવ અને નિરાશા દૂર કરવા માટે માદક દ્રવ્યોનું સેવન કરે. તો મિત્રો, આ બેરોજગારીની અસરો આપણે જોઈ. બંને પ્રશ્નો 3 ગુણના છે: બેરોજગારીની અસરો અને બેરોજગારીના કારણો. આપણી પરીક્ષાની બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રકરણ 17માંથી 2 ગુણનો એક પ્રશ્ન આવે છે. આપણે 2 ગુણના પ્રશ્ન પણ હવે પછીના વિડીયોમાં લેવાના છીએ, 3 પ્રશ્નો. પણ આ પ્રશ્નો એ 2 ગુણની રીતે પૂછાઈ શકે તો ત્યારે આપણે મુખ્ય મુદ્દાઓ રજૂ કરીએ. 4 કે 5 મુદ્દાઓ રજૂ કરીએ એટલે આપણો 2 ગુણનો પ્રશ્ન યોગ્ય રીતે આપણે લખી શકાય. અસ્તુ, પ્રણામ.